જય માતાજી, જય માતાજી, જય માતાજી. ભાઈ બારડોલી રોડ ઉપર દિગ્ગજ ગામની અંદર મંદિર છે. મહેટીમાનું અને અંબાજીમાનું એ બધું ભેગું છે. મસ્ત મંદિર છે ને આપણે અંદર મંદિરના જઈને દર્શન કરીએ કેવું લાગે. એવું મંદિરનું લોકેશન છે, જોવો તમે. આવું મસ્ત મંદિર તો ત્યાં જોવામાં જ નથી આવ્યું એવું મંદિર છે, મસ્ત. બરોબર, એકદમ મસ્ત મંદિર છે. તે અંબેજીમાનું મંદિર છે, ગબ્બરવાળા અંબાજીમાં. મસ્ત બેલ મૂકેલા છે, જો આમ ઘટે નહીં એવું જ છે. બે બાજુ મંદિરની અંદર લોકેશન એવું છે. જો આ મંદિર છે, આવું મંદિર તમને ભાગ્ય જ જોવા મળે એવું પણ મંદિરનું લોકેશન છે. મસ્ત વ્યૂ પણ એવા આવે છે. મોટા મોટા મંદિરમાં જાઓ ને ત્યાં આવું જોવાનું મળે એવું મંદિર છે. એકદમ ફર્સ્ટ ક્લાસ. મંદિરની અંદર જે વસ્તુ છે ને, માતાજીના પ્રદર્શન મૂકેલા, માતાજીની જે મૂર્તિ છે, એટલે તમે કાંઈ ઘટે નહીં એવી માતાજીની મૂર્તિ છે. રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે, માતાજી અંબાજીમાની છે ને રાધે કૃષ્ણની છે. બરોબર, અને મંદિરની અંદર વ્યૂ તો એવા આવે છે કે મસ્ત, તમારે કાંઈ ઘટે નહીં એવું જ છે. આ લોકો તો જોવા જ લાગી જાય, બધા સેલ્ફી પાડે છે, ફોટા પાડે છે. તો મસ્ત અંબાજી માની મૂર્તિ એવી છે, મસ્ત મસ્ત, કાંઈ ઘટે જ નહીં એવું. બરોબર, દિગ્ગજ ગામ, બારડોલી રોડ, બારડોલીથી કામરેજ રોડ. રામચંદ્ર ભગવાનનું કેવું મંદિર છે, જોઈ લ્યો તમે. તમારામાં કાંઈ ઘટે જ નહીં. મસ્ત આખો વિડીયો જેવો બનશે ને મસ્ત, તમારે કાંઈ ઘટે નહીં એવું. બરોબર, આ છે રાધે કૃષ્ણ. બરોબર, આપનું મંદિર મસ્ત છે. આ બધું હારવાર જ છે, એક હારે મસ્ત બધું બનાવેલું છે. બરોબર, જો હવે હું તમને બહારનું મંદિરનું વ્યૂ બતાવું છું, જોઈ લ્યો. આ મંદિર છે આખું, એકદમ ફર્સ્ટ ક્લાસ. ઉપરનું બતાવી દો. આ મસ્ત મંદિર છે, આમ તમારે કાંઈ ઘટે નહીં એવું. બરોબર, ઓલા લોકો તો આમ આઘા વી ગયા છે ભાઈ. મસ્ત આમ બાપા જલારામ બાપાનું મંદિર છે, મસ્ત છે. ફોટો જલારામ બાપાનું કાચ મૂકેલો છે, એટલે કાચની અંદર હમું પ્રદર્શન આવે છે. અને આ બાજુ આપણે ગરવા ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. બરોબર, જો ખાસ કરીને મને જણાવજો. જય માતાજી, જય વીરવસરાજ. આપણે પહોંચી ગયા છે દિગ્ગજ ગામની અંદર. દિગ્ગજ ગામની અંદર માતાજીના, અંબાજી માના, રાધે કૃષ્ણ, રામચંદ્ર ભગવાનના દર્શન કરી લીધા છે. અને હવે પછી આગળનો વિડીયો હું તમને બતાવું, કેમ કે અહીંનું બધું લોકેશન છે એ તમને બતાવી દો. દિગ્ગજ ગામ, બારડોલી કામરેજ હાઈવે રોડ ઉપર મંદિર આવેલું છે. બરોબર, દિગ્ગજ ગામ. ને અમે ઉભા રહી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે અંબાજીમાના દર્શન કરવાના છે, એટલે દર્શન કરી લીધા છે ને. જો એકદમ મસ્ત છે. મહાવીર હનુમાન, હનુમાન દાદાનો ફોટો તો ગમે હોય મસ્ત. જો આ લોકો મનોરંજન કરવા મળે છે, નાના છોકરા રમવાનું છે ને, ત્યાં આવડા સોટી પીડ્યા છે બે હાથે. ભાઈ ભાઈ, પણ આ મંદિર જ એવું છે ભાઈ, મજા જ આવ્યા કરે. જુઓ આ બહારથી સીન છે, મસ્ત મંદિર છે. મસ્ત ગુલાબ છે, જુઓ આખું ગુલાબનું ઝાડ છે, પણ મસ્ત ગુલાબ છે. આ લોકો ગુલાબને ભૂકા કાઢવાના જ્યાં છે, પણ હું ના પાડું, તોડાઈ નહીં રહેવા જો, ભગવાનને ચડાવવાના હોય. આરતી તું બેસી જા. હાકો હાકો હાકો. અહીંથી લે, અહીંથી શું આવે? લોકો કેવા બાળ મંદિર ના બધા છોકરાનું છે ને, બાળકોનું ત્યાં ટીંગાય છે. હવે આંગણવાડી છે. આ લોકો થાકી ગયા છે, ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે મસ્ત. પણ હું પણ થાકી જાય, મેં કીધું હવે બેહવા જવું નથી. હવે આપણે 3 વાગી જાય છે, ઘરે અમે બરોબર તડકો જ લીધો હતો, તડકાના નીકળ્યા હતા. હવે 5 વાગશે ને, લોકેશન સારું થાય ને ઘરે જવાનો સમય થાય એવું થાય. માતાજી દિગ્ગજ ગામની અંદર માતાજીના મંદિરે આપણે છે ને ભાઈ આરામ કરવા માટે બેસી ગયા છે. મસ્ત, જો અહીં લોકેશન એવું છે ને, બેહવાની જગ્યા પણ મસ્ત છે. ને મંદિરે સાફ સફાઈ વાળું બહુ મસ્ત છે. પાણી પી લઈએ અહીં, પછી પાણી પીધું. હે પાણી નથી તો આપણો બોટલ લઈ આવે, અમે ગલ્લો છે નથી. મંદિર અહીંયા બધા કરતા અમને સારું લાગ્યું, શાંતિ વાળો અને બહુ ભીડ.
ભીડે કઈ નહીં, મગજમારી જ નહીં કોઈ. કોઈ છે જ નહીં મંદિર માં, એટલું શાંત વાતાવરણ છે એવું થાય કે હવે અહીંયા જ બેસી રહીએ એમ. ને બેહવાનું લોકેશન કેવું છે જોવો તમે. આ મસ્ત જોવા, અંદર પંખા પંખાની સગવડો બગવડો બધું છે. ને આ મંદિરનું દેહમાં રાખતા ને, દેહમાં હરિકન એ પણ આમાં લગાવેલા છે. જરા તમને દેખાતા હોય તમે બધા, પંખો પણ ચાલુ કરી નાખ્યો છે. જીવ મહાકાળી માનું મંદિર મસ્ત રસ્તામાં આવ્યું છે ને. આપણે માતાજીના દર્શન કરવા ઉભા રહી જાય. કેવું મંદિર લાગે મને ખાસ કરીને કહેજો. જય મહાકાળી માન. મહાકાળી માનું મંદિર આવે ને આપણે દર્શન ન કરીએ તો કઈ બનવાનું જ નથી. મહાકાળી માનું મંદિર આવ્યું છે ને આ લોકો તો બધા અંદર દર્શન કરવા પહોંચી ગયા છે અંદર. બરોબર, મસ્ત મહાકાળી માનું મંદિર છે. આપણે મંદિરમાં હું તમને લઈ જાઉં. બરોબર, મહાકાળી માના દર્શન કરાવું. મહાકાળી માં, જો આ મહાકાળી માનું મંદિર છે અને આપણે આવી ગયા છે મહાકાળી માના મંદિરે. દિગ્ગજ ગામની અંદર, દિગ્ગજ ગામમાં મહાકાળી માનું મંદિર છે ને આપણે ઉભા રહી ગયા દર્શન. જય મહાકાળી માં. આપણે દાદરા ચડી જઈએ. મહાકાળી માં છે અને હું તમને એના દર્શન કરાવી દઉં છું. અંદર મૂકેલા છે, કાચનો દરવાજો છે. એટલે કેમ કે ભાઈ કાચનો દરવાજો નહીં એટલે હું લાઈટ મારે ને. આ લોકો તો ગમે ત્યાં દર્શન કરવા જાય ને પેલા ખુરશી ગોતી લેજો. કેમ કે એ લોકો થાકી જ ગયેલા હોય, ગમે એટલું હાલે ને થાકી જાય તરત. ને એને ખુરશી મંદિરમાં મળી જાય. માતાજી સામે મંદિરમાં ખુરશી નાખીને બેસી ગયા મસ્ત. અને જો આ મહાકાળી માનું મંદિર છે ને આ દિગ્ગજ ગામ જ છે ભાઈ, દિગ્ગજ ગામની અંદર જ છે. બરોબર, જો આ બાજુ રાધા કૃષ્ણની મૂર્તિ મૂકેલી છે ને ઓલી બાજુ સાંઈ બાબા છે. અહીંયા માતાજીના પગલા મૂકેલા છે, ચરણ પગલા. એની ઉપર ફૂલ બૂલ ચડાવેલા છે. બરોબર, દાન પેટી છે. જય મહાકાળી માં, જય માતાજી. થાકી જશો ને તમે તો. કાંઈ કેમેરો મૂકેલો છે. મહાકાળી માની બહાર અહીંયા ગેટ ઉપર સિંહ મૂકેલો છે મસ્ત. બરોબર, મૂર્તિ છે કાળ ભૈરવ દાદાની. અને દાદા હો ભાઈ, કાળ ભૈરવ દાદા છે, જોઈ લેજો. આવા દાદાના દર્શન થાય નહીં થાય. મસ્ત કાળ ભૈરવ દાદા છે, મસ્ત મંદિર છે. ગેટ ઉપર દાદાની સામે આવડનો ફોટો મૂકેલો છે મસ્ત.